નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ. એમાં હવે આપણે આગળ જોવાનું છે સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3ના દાખલા જોતા પહેલાં આપણે એક પ્રમેય જોઈ લેવી કે જે પ્રમેયનું વિધાન છે કે ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ જો p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. પ્રમેય 1.3 છે, બરોબર. શું કહે છે કે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે કે એના ભાગ ન પડે, બરોબર. આપણે એના અવિભાજ્ય સંખ્યાના અવયવ પાડવી p ના તો p ગુણ્યા 1 આવી બધી સંખ્યા હોય આના ભાગ. જેમ કે ઉદાહરણ લેવી અવિભાજ્ય સંખ્યાના તો 7 ના અવયવ શું થયા? 7 એકા 7. 11 તો 11 ના અવયવ શું થયા? 11 એકા 11 13, બરોબર. 5 તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે કે એના કોઈ ભાગ ન પડે, બરોબર. હવે આગળ કીધું છે કે ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય. ધન પૂર્ણાંક a એટલે a કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે, એના માટે એનો વર્ગ એ જો p વડે વિભાજ્ય હોય એટલે કે કોઈ એક સંખ્યા છે એ ધન સંખ્યા, એનો આપણે વર્ગ કરવાનો છે અને એનો વર્ગ એ જો p વડે વિભાજ્ય હોય. માની લો કે a કોઈક સંખ્યા છે 15, બરોબર. a બરાબર 15. હવે એના વર્ગ, એનો વર્ગ એટલે આ 15નો આપણે વર્ગ કરવી, એનો વર્ગ એટલે 15નો વર્ગ, બરોબર. હવે જો એ 15નો વર્ગ એ આ p વડે વિભાજ્ય હોય અને p બરાબર આપણે લઈ લેવી, માનો કે 5 છે, બરોબર. p બરાબર 5 છે, a બરાબર 15 છે. 15નો વર્ગ કરવી જો એ p વડે વિભાજ્ય હોય તો a એટલે કોણ? 15. એ પણ p વડે વિભાજ્ય હોય, p એટલે 5 છે, બરોબર. તો અહીંયા જોઈએ કે a નો વર્ગ 15નો વર્ગ કેટલો થાય તો કે 225. 225 એ 5 વડે વિભાજ્ય છે. 225 ને 5 વડે ભાગી શકાય, બરોબર. પછી બીજું નિશેષ ભાગી શકાય 5 વડે. બીજું કે 225ના આપણે અવિભાજ્ય અવયવ પાડવી તો શું મળે છે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 આવું મળે, બરોબર. 5 5 25, 25 તેરી 75 અને 75 તેરી કેટલા થશે? 75 તેરી 225, બરોબર. 75 તેરી 225 તો આ થયા 225ના અવિભાજ્ય અવયવ. હવે 225 એટલે શું છે? 15નો વર્ગ, બરોબર. એટલે આ થયા 15ના વર્ગના અવિભાજ્ય અવયવો. આ જેટલા અવિભાજ્ય અવયવ આવ્યા એને આના વડે ભાગી શકાય, બરોબર. આ બધા અવયવો આના વડે વિભાજ્ય છે. હવે બીજું જોવી કે આગળ હવે એમાં જોવી કે જો a વર્ગ, બરોબર, a વર્ગ એ આ p વડે એટલે કે આપણે p એટલે શું લીધો છે? 5 અને a વર્ગ એટલે 15નો વર્ગ. જો a વર્ગ એ આ p વડે વિભાજ્ય હોય તો a એટલે કોણ તો કે કૌંસમાં p સંખ્યા કઈ છે? 15. જોવો અહીંયા, બરોબર. એટલે કે 15 પણ 5 વડે વિભાજ્ય હોય. 15ને 5 વડે ભાગી જ શકાય. 15ના અવિભાજ્ય અવયવ શું થયા? 3 ગુણ્યા 5. જુઓ 5 આવ્યો, બરોબર. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ જો 5 વડે વિભાજ્ય હોય, 5ની જગ્યાએ આપણે લઈ લેવી અવિભાજ્ય સંખ્યા કે કોઈ પણ ધન પૂર્ણાંક હોય એનો વર્ગ એ જો કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પોતે જે છે એ પણ આ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય, બરોબર. આ છે a, આ છે p, આ છે a વર્ગ, આ છે p. a વર્ગ, બરોબર, એ આ p વડે વિભાજ્ય છે તો a પણ p વડે વિભાજ્ય છે. હજી બીજી રીતે બોલવી તો જો p એ a વર્ગનો અવયવ હોય તો p એ આ a નો પણ અવયવ થાય, બરોબર. ચાલો બસ આમાં આટલું છે એ પ્રમેય 1.3માં. હવે જોઈએ સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 1 કે જે છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે.
હવે આપણે સાબિત કરવાનું છે આ વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા જ છે, પણ આપણે સાબિત કરવાનું છે આને. તો આ જે દાખલા છે સ્વાધ્યાય 1.3ના એ થોડાક અઘરા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલાં તો આપણે ધારી લેવાનું છે કે જે આપ્યું છે, જે આપણે સાબિત કરવાનું છે, આમ તો બરોબર, જે સાબિત કરવાનું છે એનું ઊંધું ધારી લેવાનું છે, રિવર્સ. શું કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, બરોબર. વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, આવું આપણે ધારવાનું છે. હવે કોઈ પણ સંખ્યા સમય સંખ્યા હોય, માની લો કે 3, તો એને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય, બરોબર. સમય સંખ્યા એટલે અંશ અને છેદ સ્વરૂપમાં હોય. તો આપણે લખ્યું કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, તો તેથી તો વર્ગમૂળમાં 5 જે છે એને પણ આપણે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકવી. તો કે વર્ગમૂળમાં 5 બરાબર a/b. આપણે અંશ અને છેદને a અને b નામ આપ્યું, બરોબર. કોઈક સંખ્યા છે અને b, જ્યાં a અને b એ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ અને આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, આ શું છે? અવિભાજ્ય સંખ્યાઓ તો તમને ખબર છે, બરોબર. એવી સંખ્યાઓ કે જેના કોઈ ભાગ ન પડે, કોઈ ઘડિયામાં ન આવે, પોતાના જ ઘડિયામાં આવે. તો 2, 3, 5, 7, 11, 13, બરોબર. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ થઈ. હવે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેનો ગુસા 1 મળે. જેમ કે હું એક ઉદાહરણ લઉં 3 અને બીજું લઉં 5. હવે 3ના અવયવ શું થાય? અહીંયા 3 × 3 અને 5 × 5, બરોબર. આપણે આજે અવિભાજ્ય અવયવ પાડવી તો 3 × 3, એવી જ રીતે 5 × 5 એમ જ થયું. બંનેમાં શું કોમન અવયવ છે જુઓ તો 1, બરોબર. બંનેમાં એક જ છે કોમન. એનો મતલબ શું થયો કે હવે આનો ગુસ્સા આપણે લેવી, આ બંનેનો કેટલો મળે? ગુસ્સા કેટલો મળે? તો કે 1 મળે, બરોબર. આવી જ રીતે બીજી ઘણી બધી છે. 5 અને 7 લેવી તો 5ના અવયવ થાય 5 × 5, 7ના અવયવ થાય 7 × 7, બરોબર. આ બંનેનો ગુસા લેવી તો શું મળે આપણને? 1. એનો મતલબ શું થયો કે આ બે સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય છે. જે બે સંખ્યા 2 અથવા 2થી વધારે સંખ્યાઓ ગમે એટલી જોડ હોય, એ સંખ્યાનો ગુસા 1 થાય, બરોબર. તો એ સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આપણે અહીંયા a અને b ને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કીધી. એનો મતલબ શું થયો કે એના અવયવ શું પડતા હશે? તો કે a × 1, જેમાં અહીંયા 3ના પડે છે. 5ના અવયવ જેમાં અહીંયા 5 × 1 પડે છે, એમાં અહીંયા b ના અવયવ શું પડતા હશે? b × 1. હવે જ્યારે આનો ગુસ્સા બંનેનો લેવામાં આવે તો શું મળે? જો બંનેમાં કોમન શું છે? 1. એનો મતલબ જ્યારે આ બંનેનો ગુસ્સા લેવામાં આવે ત્યારે કેટલો મળે છે? 1, બરોબર. એને a વડે ભાગી શકાય અથવા તો 1 વડે ભાગી શકાય, બરોબર. આ અવયવોનો મતલબ. b ને b વડે ભાગી શકાય અથવા 1 વડે ભાગી શકાય. બંનેમાં અવયવ પાડો એના તો a × 1, b ના b × 1. આ સિવાય કંઈ બીજું ન આવે આ બંનેમાં, આ સિવાય કાંઈ બીજું આવે નહીં. જો આવે તો એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. જો આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ a અને b ન થાય તો 5 એ સમય સંખ્યા ન થાય, બરોબર. એટલે
અવિભાજ્ય સંખ્યાઓ લખો એનો મતલબ a ગુણ્યા 1 અને b છે તો b ગુણ્યા 1 બંને પરસ્પર અવિભાજ્ય છે એટલે બંનેનો ગુસા 1 મળે. ચાલો પછી હવે આગળ તો આપણે આ જે વર્ગમૂળમાં 5 છે એની આરે આ b ને લાઈન પાડ બરાબરની ડાબી બાજુ લઈ નાખવી તો આ ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં વહી જશે એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા b એટલે વર્ગમૂળમાં 5b અને અહીંયા વચ્ચે ખાલી a. આ b ને આનપા લઈ ગયા છે બરોબર એટલે આ છેદમાંથી અંશમાં વયો જાય. હવે તો કે આ શું થયું તો આ છે a બરાબર વર્ગમૂળમાં 5b બરોબર વ્યવસ્થિત રીતે લખી નાખ્યું. હવે બંને બાજુ આપણે વર્ગ કરવાનો છે તો લખવી બંને બાજુ વર્ગ કરતા અહીંયા a નો વર્ગ બરાબર અહીંયા વર્ગમૂળમાં 5b અને એનો આખાનો વર્ગ. કાઉન્સ અહીંયા જરૂરી છે સમજવા માટે. જુઓ આ એક વસ્તુ હોય તો એનો આપણે આમ વર્ગ લખો કે આમ વર્ગ લખો કાઉન્સ કરીને બે એક જ થયો બરોબર કારણ કે એક જ સંખ્યા છે. પણ જ્યારે બે સંખ્યા હોય વર્ગમૂળમાં 5b બરોબર ત્યારે જો આમ વર્ગ કરો ઈ અને આમ વર્ગ કરવી વર્ગમૂળમાં 5b આખાનો વર્ગ આ બંને અલગ અલગ છે. અહીંયા આ ખાલી b નો વર્ગ થયો અને અહીંયા આ કાઉન્સની અંદર જેટલા સભ્ય આપ્યા અંદર વર્ગમૂળમાં 5 અને b આ બંનેનો વર્ગ થયો બરોબર. એટલે આપણે જે કરવાનો છે આ વર્ગ છે આ નથી એટલે આમ નહીં લખવાનું બરોબર. એક સંખ્યા હોય તો વાંધો નહીં પણ બે સંખ્યા હોય તો ફરજિયાત આપણે કાઉન્સ કરવો પડે જેથી ખબર પડે કે બંનેનો વર્ગ છે. તો a વર્ગ બરાબર વર્ગમૂળમાં 5 અને એનો વર્ગ ગુણ્યા b નો વર્ગ એટલે b વર્ગ. ચાલો હવે આ શું છે વર્ગમૂળમાં 5 એનો વર્ગ કોઈ પણ સંખ્યા લખી હોય વર્ગમૂળ હોય અને એની માથે જ્યારે વર્ગ આપ્યો હોય ત્યારે આ વર્ગમૂળ અને આ વર્ગ બંને કેન્સલ થઈ જાય અંદરની જે સંખ્યા છે એમનામ આવે. કદાચ આવી રીતે હોય કે 5 નો વર્ગ હોય અને એની માથે વર્ગમૂળ હોય તો પણ વર્ગમૂળ કેન્સલ થઈ જાય અંદરની સંખ્યા એમનામ આવે બરોબર. કઈ રીતે એ જોવો તો કે અહીંયા છે વર્ગમૂળમાં 5 એનો વર્ગ. આપણે જ્યારે 3 નો વર્ગ લખવી ત્યારે શું કરવી છે તો કે 3 ગુણ્યા 3 3 નો 2 વખત 3 હારે ગુણાકાર બરોબર. આપણે જ્યારે વર્ગમૂળમાં 5 નો વર્ગ લખ્યો એનો મતલબ થયો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગમૂળવાળી સંખ્યા ગુણાકાર થઈ શકે એટલે આ થયું શું થયો વર્ગમૂળમાં 5 25 બરોબર. 25 નું વર્ગમૂળ આપણને ખબર છે 5 થાય 5 નો વર્ગ 25 થાય તો એનું રિવર્સ બરોબર. વર્ગમૂળમાં 25 એટલે 5 થાય એટલે ડાયરેક્ટ 5 જવાબ આવે બરોબર. એવી જ રીતે અહીંયા શું છે વર્ગમૂળ છે અને અંદર 5 નો વર્ગ છે તો વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે થયો 25 25 નું વર્ગમૂળ 5 બરોબર. ચાલો એટલે અહીંયા શું થઈ જશે આ વર્ગમૂળ આ વર્ગ આ બંને કેન્સલ થઈ જશે એટલે વધશે અહીંયા a વર્ગ બરાબર 5b વર્ગ બરોબર. a વર્ગ બરાબર 5b વર્ગ. હવે આવું આવ્યું એટલે આપણે શું લખી શકવી કે તેથી 5 બરોબર આપણે શું લખી શકવી કે 5 એ a વર્ગનો અવયવ છે. 5 ઈ a વર્ગનો અવયવ છે. હવે 5 ઈ જો a વર્ગનો અવયવ એનો મતલબ શું થયો તો કે આ a વર્ગ જે છે એના આપણે આ અવયવ લખ્યા છે 5 ગુણ્યા b ગુણ્યા b આવી રીતે લખ્યા છે અવયવ બરોબર. હવે
જો 5e એ વર્ગનો અવયવ છે તો 5e કેવી અવિભાજ્ય સંખ્યા છે, એટલે 5e એનો પણ અવયવ થશે, બરોબર. અહીં 5e અવિભાજ્ય સંખ્યા છે, તેથી 5e એનો પણ અવયવ થશે, તેથી 5e એનો પણ અવયવ થશે, બરોબર. આ મેં કઈના ઉપરથી લખ્યું કે જો 5e એ વર્ગનો અવયવ હોય તો 5e એનો પણ અવયવ થશે. 5 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે. તો આપણે એક ઉદાહરણ લીધું હતું મેં કે 225 કોઈ એક સંખ્યા લઈ લેવી એ, બરોબર. હવે એનો વર્ગ કરવી તો એ બરાબર આપણે લીધા 15. હવે એનો વર્ગ કરવી તો 15નો વર્ગ કેટલો થયો? 15નો વર્ગ બરાબર 225, બરોબર. તો આ એ વર્ગ એટલે છે 225, ધારી લો એ વર્ગ બરાબર છે 225. હવે એના આ જે અવયવ છે ને એના અવયવ જુઓ 5 × 5 × 3 × 3, આગળ પાછળ તમે લખી શકો. પછી આ છે એ વર્ગ એટલે કે 15 એ આપ્યા છે એનો વર્ગ 5 × 5 × 3 × 3, એમાં એક 5 આવેલા છે, જો આ 5 છે, બરોબર. એ સિવાય બાકી તો જે કંઈ હોય, બરોબર. બી વર્ગ છે એટલે 2 હોય 3 હોય, જેટલા હોય એટલા. હવે 15નો વર્ગ એમાં જો 5 અવયવ આવતો હોય તો 15 જે છે એમાં પણ એના અવયવ આપણે પાડવી તો 5 તેરી 15, 5 આવ્યા જુઓ તો 15 એટલે આપણો છે એ. એના વર્ગમાં અવયવ 225ના એના અવયવ પાડ્યા તો આપણને એનો અવયવ 5 મળ્યો, તો જે 15 છે એનો પણ અવયવ 5 મળ્યો. જો 5 એ અવિભાજ્ય સંખ્યા છે. આવું આપણે ક્યાં જોયું હતું? તો કે પ્રમેય 1.3, બરોબર. પ્રમેય 1.3 થોડુંક અઘરું છે પણ સમજો ખાસ કે કોઈ એક સંખ્યા p, બરોબર, એ અવિભાજ્ય સંખ્યા છે તો p ની જગ્યાએ અત્યારે આપણે 5 લઈ લેવી. આ જે p છે એની જગ્યાએ 5 લીધા. 5 એ એક અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. આપણે રકમમાં અહીંયા 5 આવેલા છે એટલે 5 એ એક અવિભાજ્ય સંખ્યા છે. પછી કે કોઈક ધન પૂર્ણાંક એ જે છે એના વર્ગ માટે જો એનો વર્ગ અહીંયા આપણને રકમમાં એનો વર્ગ આપ્યો છે ઈ, જો આ p એટલે કે 5 વડે વિભાજ્ય હોય તો એ જે છે ઈ તે 5 વડે વિભાજ્ય હોય, બરોબર. આ એ છે ઈ 5 વડે વિભાજ્ય થાય જો એનો વર્ગ ઈ આ 5 વડે વિભાજ્ય હોય તો. બસ આ પ્રમેય છે, પ્રમેય 1.3. એમાં આપણે કીધું એનો જ ઉપયોગ અહીંયા કર્યો છે. લખી નાખવાનું અહીંયા કાઉન્સમાં. આપણે કોના ઉપરથી લખ્યું તો કે પ્રમેય 1.3 પરથી, બરોબર. હવે આગળ શું કરવાનું છે? તો હવે આગળ આપણે ધારવાનું છે. ધારો કે a બરાબર 5c, બરોબર. આપણે અહીંયા એમ કીધું કે એનો વર્ગ આપણે જ્યારે અવયવ પાડવી ત્યારે 5 આવશે ને પછી જે કંઈ આવે અહીંયા લખ્યું છે બી વર્ગ એટલે બી વર્ગ આવશે, બરોબર. ગુણાકાર છે આ બંને વચ્ચે ઈ જ થયો, લખો કે ન લખો. હવે જ્યારે એ જે છે એનો અવયવ તો 5 તો હશે જ તે, બીજી કોઈક સંખ્યા હશે તે આપણે ધારી લીધી. બીજી કોઈક સંખ્યા શું હશે તો કે સી હશે, બરોબર. હવે આને શું કરશું તો કે આનો વર્ગ કરશું. તો લખવી કે બંને બાજુ વર્ગ કરતા પહેલાં લખી નાખવી કે આ સી શું છે તો કે જ્યાં સી એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે
એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે, બરોબર, પોઈન્ટ વાળી નથી, પૂર્ણાંક સંખ્યા છે. હવે a બરાબર 5c થયું. આપણે બંને બાજુ વર્ગ કરવાનો છે, તો લખી નાખવી કે બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરવી તો અહીંયા થઈ જશે a નો વર્ગ બરાબર અહીંયા થઈ જશે 5c અને એનો આખાનો વર્ગ 5c વર્ગ, આમ નહીં, બરોબર, 5c અને આખાનો વર્ગ એટલે કે 5 નો વર્ગ અને c નો વર્ગ. ખાસ ધ્યાન રાખજો. અહીંયા સુધી આવ્યું છે a વર્ગ બરાબર 5c વર્ગ, બરોબર. તો a નો વર્ગ બરાબર, પહેલા અગાઉ જે લખેલું છે એ લખી નાખીએ અહીંયા કે a વર્ગ બરાબર 5c આખાનો વર્ગ. આનો મતલબ થયો a વર્ગ બરાબર 5 નો વર્ગ એટલે કે 25, c નો વર્ગ એટલે c વર્ગ. હવે a વર્ગ બરાબર 25c વર્ગ આવું મળ્યું અહીંયા આપણને વર્ગ કર્યો ત્યારે. હવે આગળનું પેજ જોઈ તો અહીંયા a વર્ગ બરાબર 5b વર્ગ આવું મળ્યું છે. જો આ a વર્ગ બરાબર છે અને આ પણ a વર્ગ બરાબર છે, એટલે a વર્ગ બરાબર 5b વર્ગ અને અહીંયા મળ્યું a વર્ગ બરાબર 5c વર્ગ. આ તો કોક b અને c કોક સંખ્યા હશે, બરોબર, પણ અહીંયા બંને a વર્ગ બરાબર છે. એનો મતલબ શું થયો તો કે બંને સરખા છે. જો બરોબર, અહીંયા શું છે, બંને સરખા છે. બંને a વર્ગની જ કિંમત છે 5b વર્ગ તે, અને જે અહીંયા મળ્યો એ 25c વર્ગ, બરોબર, અહીંયા 25 છે, સોરી, 5b વર્ગ બરાબર અહીંયા 25c વર્ગ આવું થશે. a વર્ગ બરાબર 5b વર્ગ છે, પછી પાછું a વર્ગ બરાબર 25c વર્ગ છે. આ બંને a વર્ગ બરાબર જ છે, એટલે આ બંને કિંમત કેવી થશે, સરખી થશે, બરોબર. તો તેથી 5b વર્ગ બરાબર 25c વર્ગ, બરોબર, આવું થશે. અહીંયા શું કર્યું છે મેં તો કે અગાઉ a વર્ગ બરાબર 5b વર્ગ હતો, બરોબર, એ મેં અહીંયા મૂકી દીધો, અથવા તો આ અને આગળનું આ બંને સરખા છે એટલે સરખા લખી નાખ્યા બંનેને બરાબર વચ્ચે. ચાલો પછી શું કરવાનું છે હવે તો કે જો અહીંયા 5 છે અને અહીંયા કેટલા છે 25, તો આપણે ખાલી b વર્ગ લાવો તો આ 5 ને બરાબરની ડાબી બાજુ મોકલી દેવી, તો થશે શું તો કે આ b વર્ગ બરાબર આ બરાબરની જમણી બાજુથી આ જમણી બાજુ આવે એટલે ક્યાં વહી જશે, છેદમાં, બરોબર, એટલે 25 ભાગ્યા 5c વર્ગ આવું આવશે. એટલે હવે અહીંયા છેદ ઉડે છે, જુઓ શું થાય, 5 5 25, 5 વધે ખાલી, 25ના ભાગ પડ્યા ને 5 5 ઉડી ગયા, એટલે અહીંયા વધ્યું b વર્ગ બરાબર 5 અને વધ્યો c વર્ગ. હવે આવું ક્યાંક આના જેવું વધ્યું હશે, ભલે આ ABCD અલગ અલગ છે પણ આની જેવું ક્યાંક વધ્યું હશે. જુઓ તો a વર્ગ બરાબર 5b વર્ગ. હવે અહીંયા જુઓ b વર્ગ બરાબર 5c વર્ગ. હવે જ્યારે a વર્ગ બરાબર 5b વર્ગ હતો ત્યારે આપણે શું લખ્યું છે તો કે 5e a વર્ગનો અવયવ છે અને 5e કેવો છે, અવિભાજ્ય, એટલે 5e આ a નો પણ અવયવ થશે. એવી જ રીતે અહીંયા પણ આપણે લખી શકવી b માં, બરોબર, આની ઉપરથી b વર્ગ બરાબર 5c વર્ગ આવું છે. આની ઉપરથી શું લખી શકવી કે તેથી 5a b વર્ગનો અવયવ છે. 5 એ b વર્ગનો અવયવ છે અને 5 પોતે કેવો છે, અવિભાજ્ય સંખ્યા. અહીં
5 એ અવિભાજ્ય સંખ્યા છે. તેથી 5 એ કોનો અવયવ? બી નો પણ અવયવ થાય. કોના ઉપરથી લખ્યું? તો કે પ્રમેય 1.3 પરથી. બરોબર. કોનો ઉપયોગ કર્યો આપણે? અહીંયા લખવાનું પ્રમેય 1.3 નો ઉપયોગ કર્યો. પ્રમેય 1.3 એવું કહે છે કે કોઈ અવિભાજ્ય સંખ્યા, કોઈ પી અવિભાજ્ય સંખ્યા છે, પી એટલે 5. 5 એ જો અવિભાજ્ય સંખ્યા હોય અને આપણે અહીંયા ખાલી બી છે, એની જગ્યાએ બી, બરોબર. તો બી માટે જો બી નો વર્ગ એ 5 વડે વિભાજ્ય હોય તો બી પણ 5 વડે વિભાજ્ય હોય, બરોબર. એટલે કે 5 એ બી વર્ગનો અવયવ હોય તો 5 એ બી નો પણ અવયવ થાય. જો 5 એ અવિભાજ્ય સંખ્યા હોય તો 5 એ છે અવિભાજ્ય સંખ્યા છે 5, બરોબર. એટલે 5 બી વર્ગ અને બી બંનેનો અવયવ થાય. હવે 5 એ બી નો પણ અવયવ થયો. જો અહીંયા 5 એ બી નો અવયવ છે, આવું અહીંયા લખ્યું છે, બરોબર. પછી 5 એ નો પણ અવયવ થયો, એવું અહીંયા લખ્યું છે. 5 એ એનો અવયવ છે, બરોબર. હવે 5 એ અને બી બંનેનો અવયવ થયો. આનો મતલબ એવું થયું, લખ્યું અહીંયા કે તેથી 5 એ અને બી બંનેનો અવયવ છે. 5 એ અને બી બંનેનો અવયવ છે. મતલબ કે જ્યારે એના અવયવ આપણે પાડશું ત્યારે એ આવશે ગુણ્યા 5 આવશે અને કંઈક 1 આવશે. નહીતર 1 તો આવે, હોય જ, તે લખતા નથી આપણે પણ હોય. બીના અવયવ જ્યારે પાડશું ત્યારે બી આવશે, 5 આવશે અને બીજા કંઈ હોય તો આવે, નહીતર 1 તો આવશે. બંનેમાં એક સિવાય, આ એક જે છે એની સિવાય શું સરખું છે? તો કે 5, બરોબર. બંનેમાં 5 અવયવ છે, 5 એ સામાન્ય અવયવ છે. હવે આવું શક્ય છે? જોવો તો એ અને બીમાં 5 સામાન્ય હોઈ શકે, કારણ કે એ અને બીને આપણે ધારેલા છે શું? અહીંયા લખ્યું છે. આનું મહત્વ વધારે છે. જુઓ અત્યારે એ અને બી એ પરસ્પર અવિભાજ્ય છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યા, એનું મેં કીધું હતું, તમને સમજાયું હતું. શું થાય કે જો સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય ત્યારે એના અવયવ પાડો, ત્યારે એના અવયવ જે પડશે એમાં સામાન્ય એક જ હશે, બીજું કાંઈ નહીં હોય. તો આપણને તો 5 મળે છે. એનો મતલબ એ અને બી એ પરસ્પર અવિભાજ્ય નથી. આપણે જે ધાર્યું હતું એ ખોટું છે, બરોબર. તો પહેલાં અહીંયા લખી નાખવી. શું થશે? આપણે અહીંયા લખ્યું છે કે 5 એ અને બી બંનેનો અવયવ છે આગળ, પરંતુ અથવા તો અહીં નહીં લખી નાખવી, 2 અને બી બંનેનો અવયવ છે જે શક્ય નથી, બરોબર. અથવા તો અહીંથી ને અહીંથી લખી નાખ્યું આગળ, એ અને બી બંનેનો અવયવ છે પરંતુ એ અને બી કેવા છે? પરસ્પર અવિભાજ્ય છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. બરોબર. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો તો અવયવ 1 થવો પડે બંનેમાં અવયવો, બરોબર. હવે અવિભાજ્ય સંખ્યાઓ છે, તેથી એ અને બી નો
સામાન્ય અવયવ 1 હોય, બરોબર, જે નથી 5 મળે છે. આનો મતલબ શું થાય કે તેથી આપણી ધારણા જે વિરોધ, અહીંયા એમ એવું લખી નાખવાનું કે A અને B નો સામાન્ય અવયવ 1 હોય, બરોબર, જેનો વિરોધાભાસ થાય છે, આવું લખ્યું હોય તો લખી નાખવાનું, અથવા અહીંયા લખો તો પણ ચાલે, અથવા આમ લખો તોય ચાલે કે તેથી આપણી ધારણા, શું આપણે ધાર્યું હતું એ જોવો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. અહીંયા શું અવિભાજ્ય સંખ્યા છે એટલે આવો પડે 1, પણ 1 નથી આવતો, 5 આવે છે. 5 આવે છે એનો મતલબ આપણી ધારણા જે છે, બરોબર, 5 આવે છે એનો મતલબ આ A અને B કેવા છે? અવિભાજ્ય નથી. અવિભાજ્ય નથી એટલે કે વર્ગમૂળમાં 5, એટલે કે આને આમ A અને B અવિભાજ્ય નથી, એટલે એ વર્ગમૂળમાં 5 જે છે એ સમય સંખ્યા નથી, બરોબર. એટલે કે આપણે જે ધાર્યું હતું વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે એ ખોટું છે. તેથી આપણી ધારણા વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે તેનો વિરોધાભાસ થાય છે. તેથી આપણી ધારણા વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે તે ખોટી છે. હવે જો વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા ન હોય તો વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા હોય? એની વિરુદ્ધ, સમયની વિરુદ્ધ અસમય સંખ્યા, બરોબર. હવે જો સમય સંખ્યા નથી, તેથી આપણી ધારણા વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે તે ખોટી છે. તેથી વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા નથી. ધારણા ખોટી છે એટલે સમય નથી, એટલે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા થઈ? તો કે અસમય સંખ્યા છે, બરોબર. અહીંયા દાખલો પૂરો. દાખલો થોડોક મોટો છે, લખાણ પણ દાખલામાં વધુ છે. સમજશો દાખલો તો આવડી જશે, બરોબર. દાખલો આપણે એકવાર શાંતિથી જોઈ લો, દાખલાને 1-2 વાર લખી લો, બરોબર.